કેશોદના અજાબ સહિત આસપાસના ગામડાઓમાં શુક્રવારની સાંજે 2 ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા અને ઉનાળુ મગફળીનો તૈયાર પાક પલળી જતા મોટા પાયે નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે। એવી જ રીતે મગ, અડદ, બાજરી અને તલ સહિતના પાકને ભારે વરસાદના કારણે નુકસાન થતા સરપંચ મગનભાઈ અઘેરાએ ખેતીવાડી વિસ્તરણ અધિકારી ચાવડાને બોલાવી ખેતરોમાં પાકને નુકસાની થયાની વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા અને સરપંચે આ બાબતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે વાત કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી। આપનું નામ ને? મગનભાઈ અઘેરા, સરપંચ અજાબ। છેલ્લા 8 દિવસથી કેશોદ પંથકની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો હોય, જે 8-9 ઇંચ જેવો અમુક વિસ્તારમાં વરસાદ પડી ગયો હોય, એવા સમયે ઉનાળુ પાક તરીકે ખેડૂતોએ વાવેલા મગ, અડદ, બાજરી, તલ તે ઢરી જતા અને છોડમાં જ ઉગી જતા ગંભીર નુકસાન થયું છે। એવા સમયે આપણા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને મેં રજૂઆત કરી છે કે આ નુકસાનીનો સર્વે કરવામાં આવે, ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે ત્યારે રાહત આપવામાં આવે તો થોડીક તેને રાહત થઈ શકે। જ્યારે આજે વાવણીનો સમય આવી ગયો છે અને મગફળીનું મોટા પ્રમાણમાં વિસ્તારમાં વાવેતર થતું હોય, ત્યારે જ પાયાના ખાતર તરીકે DAP અને 12-32 જરૂરિયાત પડતી હોય, તેની જ આજે અછત છે। આ બાબતે પણ કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈને પત્ર લખીને રજૂઆત કરી છે કે વહેલામાં વહેલી તકે DAP અને 12-32 ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે। એવી જ રીતે પૂરતા પ્રમાણમાં વરસાદ થતા ખાતરની અછતના વાકે મગફળીનું વાવેતર અટક્યું હોય, કૃષિ મંત્રીને પત્ર લખી ખાતરનો પૂરતો જથ્થો ફાળવવા માંગ કરી છે। આ અંગે વધુ વિગત જોઈએ તો કેશોદના અજાબ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા કૃષિ મંત્રીને સંબોધી ચોમાસા પહેલા પાયાના ખાતર DAP KNPK નો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહે તેવી માંગ સાથે પત્ર લખવામાં આવ્યો છે। ચાલુ વર્ષે પૂરતા પ્રમાણમાં કમોસમી વરસાદ વરસ્યો છે, ચોમાસું નજીક આવી રહ્યું છે, ખેડૂતોને મગફળીનું વાવેતર કરવું છે તે પહેલા ખાતરની ખાસ જરૂરિયાત ઊભી થતી હોય, હાલના સંજોગોમાં આ ખાતરની ભારે અછત જોવા મળી રહી છે। આથી તાત્કાલિક ધોરણે ખાતર મળી રહે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। મારું નામ નરેન્દ્ર જયંતિભાઈ અઘેરા, ગામ અજાબ। અમારી રજૂઆત એવી જ છે કે કમોસમી વરસાદને લીધે અમારે પ્રી મોન્સૂન એક્ટિવ થયું તો વરસાદ વહેલો આવી ગયો, જેવું ખેડૂતોને ધારણા પણ નથી। આ વરસાદને હિસાબે બધા ઊભા પાકને બહુ નુકસાની પણ છે અને ખેડૂતો જોડે હજી ખાતર પણ નથી। જો નવી વાવણી કરવા માટે અત્યારે પાયાના ખાતરની ખૂબ જરૂરિયાત છે તો તે જથ્થો અહીં ક્યાંય મળતો નથી। તો શ્રી માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની એટલી જ રજૂઆત છે કે શક્ય હોય તેટલું વહેલી તકે અમે ખાતરની વ્યવસ્થા કરી આપે તો ખેડૂતો નવી વાવણી કરી શકે અને આ પ્રી મોસમી વરસાદને હિસાબે જે કોઈ પાકને નુકસાની થઈ છે તેમાં પણ સર્વે કરાવી ને ખેડૂતોને બનતી સહાય આપે। બસ આટલી જ રજૂઆત છે। અત્યારે 12-32 DAP ઇફકો એ બધા ખાતર જે પાયાના ખાતર છે એની જ અત્યારે મળતું નથી, તો બને તેટલી વહેલી તકે આની જોગવાઈ કરી આપે। મારું નામ ખીમભાઈ ડાંગર, ગામ પ્રાંસલી, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। આ મગ ને તલ ને નુકસાની બહુ છે, વાવણી લાયક વરસાદ થયો છે પણ ખાતરની અછત બહુ છે, ખાતર મળતું નથી ક્યાંય। એટલે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે આ સર્વે કરાવે અને ખાતરનું વહેલા કંઈક કરાવે એમ। કેવું ખાતર શું જોતું હોય છે? અમારે અત્યારે DAP છે, 12-32 છે, નર્મદા જે મળે એ કંઈક ટૂંકમાં પાયાનું ખાતર નાખવું પડે ને, મળતું નથી એમ। મગની આ બધા તલ ને એ બધું બગડી ગયું છે, એનો વહેલા સર્વે કરાવે એમ, વરસાદના હિસાબે બધું ફેલ જાય એમ। અત્રે ઉલ્લેખનીય છે કે કેશોદ તાલુકામાં કમોસમી વરસાદના પ્રથમ રાઉન્ડમાં અજાબ તેમજ આસપાસના ગામડાઓમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને ઉનાળુ પાકનું વાવેતર ઓછું હોય ખેતરો ખાલી પડ્યા છે। તેવા સંજોગોમાં ખેડૂતો પૂરતા વરસાદના કારણે મગફળીનું વાવેતર કરવા ઉત્સુક છે, પરંતુ પાયાના ખાતરની અછતના વાકે વાવેતર કરી શકતા ન હોય
ચિંતિત ખેડૂતો ખાતરની માંગ સંતોષાય તેવી માંગ કરી રહ્યા છે. જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું અજાબ ગામ અમારું છે. હરેશભાઈ વડારિયા મારું નામ છે. અને અત્યારે ડુંગળીમાં અતિ વરસાદને હિસાબે નુકસાની ગઈ, તલ હતા એમાં અતિ વરસાદને હિસાબે નુકસાની ગઈ, અને અત્યારે મગ ઉભા છે એમાંય અતિ ભયંકર નુકસાની છે, અને વાવાઝોડા સાથે વરસાદ આવે છે એને હિસાબે ભયંકર નુકસાની છે. ધ્યાન દોરે, ખેડૂતો વિશે કાંઈક ધ્યાન દોરે તો આમાં સહાય કે જે કાંઈ મેળવવું હોય એ આપે તો આમાં કાંઈક ખેડૂતને લાભ થાય. અને વીઘે નુકસાની અંદાજિત 10 થી 15 હજાર રૂપિયા તો ગણીને જ હાલવાનું. અને હજી કેદી આ વરસાદ બંધ થાય એ ખબર નથી પાછી. તો હવે આવા હાથમાં આવે આ બધો ત્યાર મોલ કર્યો એનું શું કરવું અમારે એ દઈ સૂચતી નથી. તો ખેડૂતને આમાં શું કરવું કાંઈ ખબર પડતી નથી અત્યારે. મારું નામ જિજ્ઞેશભાઈ જયંતિભાઈ વડારિયા છે. હું અજાબ ગામનો રહેવાસી છું. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનું અજાબ ગામ છે મારું. શું નુકસાની કેવી નુકસાની? નુકસાની તો બહુ મોટી છે, જેથી 10 થી 12 હજાર રૂપિયા વીઘે નુકસાની આવે એવું છે. ને ખેડૂત પાયમાલને હારે છે. ને બેંકના ધિરાણ લોન જે ઉપાડી હોય એ બી અત્યારે ખેડૂતો ભરપાઈ કરી શકે એવી શક્યતા નથી. ને જેથી કરીને કંઈક ને કંઈક સરકાર સહાય કરે. કેટલા મહિનાનો પાક હતો? અમારા 90 દિવસનો જેમ કે 3 મહિનાનો પાક હતો, એમાં કમોસમી વરસાદ 3 થી 4 પડી ગયા છે. ને અત્યારે હાથમાં મોલ કોઈ બી આવી શકે એમ નથી.